ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર થયું છે, જેમાં ભરૂચ જિલ્લાનું કુલ પરિણામ 84.15% નોંધાયું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। ભરૂચ જિલ્લામાં પરિણામ 84.15% જાહેર થયું છે। કુલ 18,928 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, જે પૈકી 15,928 પાસ થયા છે। ભરૂચ જિલ્લામાં 100% પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 65 છે, તો 10% પરિણામ ધરાવતી શાળા 1 છે। A1 ગ્રેડમાં 525 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 1883, B1 ગ્રેડમાં 299 વિદ્યાર્થી, B2માં 3,734 વિદ્યાર્થીઓ નોંધાયા છે। આમોદ કેન્દ્રનું 60.94%, અંકલેશ્વર કેન્દ્રનું 83.52%, અંકલેશ્વર JIDC કેન્દ્રનું 92.96%, અંકલેશ્વર 2 કેન્દ્રનું 87.92%, અંકલેશ્વર 3નું 71.81%, ભરૂચનું 73.83%, ભરૂચ 2 કેન્દ્રનું 70.47%, ભરૂચ 3નું 85.78%, ભરૂચ 4 કેન્દ્રનું 87.79%, હાંસોટ 87.73%, જંબુસર 72.26%, ઝઘડિયા 84.83%, પાલેજ 92.24%, વાલિયા 87.55%, નાહિયેર 97.88%, રાજપારડી 82.40%, દહેજ 88.16%, જાગેશ્વર કેન્દ્ર 95.48%, અંડાળા 84.86%, નહાર કેન્દ્ર 91.47%, થવા કેન્દ્રનું 90.44%, ગજેરા કેન્દ્રનું 84.64% પરિણામ જાહેર થયું છે। ભરૂચ જિલ્લાના કુલ કેન્દ્રો 32 પૈકી જંબુસરના નાહિયેર કેન્દ્રનું સૌથી વધુ 97.88% અને સૌથી ઓછું આમોદ કેન્દ્રનું 60.94% પરિણામ નોંધાયું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી શાળાંત પરીક્ષા SSC 2025-26માં ભરૂચ જિલ્લાનું ખૂબ જ્વલંત પરિણામ આવ્યું છે। બોર્ડનું ટોટલ પરિણામ 83.86% છે। તેની સામે ભરૂચનું પરિણામ બોર્ડના પરિણામ કરતાં 1% વધારે એટલે કે 84.15% પરિણામ આવ્યું છે। તેમાં સૌથી વધારે પરિણામ નાહિયેર કેન્દ્રનું છે 97.88%, અને ભરૂચ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ ધરાવતો તાલુકો આમોદ છે, જેનું 60.94% પરિણામ છે। જો કે તેમ છતાં ગયા વર્ષે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર 55% હતું, જે આ વખતે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર 65% પર પહોંચ્યું છે। એટલે ઓવરઓલ ભરૂચ જિલ્લાનું રિઝલ્ટ ઘણું જ સારું સુધર્યું છે। કુલ 18,928 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, તે પૈકી 15,928 વિદ્યાર્થીઓ પાસ થયા છે। A1 ગ્રેડમાં 525 વિદ્યાર્થીઓ છે, A2 ગ્રેડમાં 1883 વિદ્યાર્થીઓ સફળ થયા છે। ભરૂચ જિલ્લામાં ગયા વર્ષે વર્ષ 2025માં 83.58% પરિણામ હતું, જે આ વર્ષે સુધરીને 84.15% થયું છે। ભરૂચ શહેરની એકમાત્ર સરકારી શાળા RS દલાલ સ્કૂલનું છેલ્લા 10 વર્ષનું હાઈએસ્ટ પરિણામ 76% આવ્યું છે। આ પણ ભરૂચ શહેર માટે ખૂબ ગૌરવની વાત છે, કારણ કે તે શાળા ભરૂચની ઐતિહાસિક શાળા છે। ભરૂચ જિલ્લાના સમગ્ર પરિણામ ઉપર જો કોન્સન્ટ્રેટ કરીએ તો ભરૂચમાં 100% પરિણામ ધરાવતી 65 શાળાઓ આ વર્ષે છે, જેનું 100% પરિણામ આવ્યું છે। 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ગત વર્ષે 8 હતી, જે આ વર્ષે ઘટીને 7 થઈ છે, અને 0 પરિણામ ધરાવતી માત્ર 1 જ શાળા છે। આ રીતે ઓવરઓલ જોવા જઈએ તો ભરૂચનું પરિણામ ખૂબ જ સરસ છે। પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને, 100% પરિણામ લાવનારી તમામ શાળાઓને અને સમગ્ર શિક્ષણ પરિવારને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું, અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।